નમસ્તે મિત્રો, હું તમારો લાડકો મિત્ર નાથા જીવા લઈને આવી ગયો છું એક નવો વિડીયો કોમેન્ટનો. તો મિત્રો, તમે જે રીતે સપોર્ટ કરી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલને ફોલો જરૂર કરી લેજો, જેથી તમને નવા નવા વિડીયો સાંભળવાની મજા આવે. તો હવે જોઈ લઈએ આપણે વિડીયો. તો જોયું મિત્રો તમે, આ અડાજણમાં કોઈ પકડાણા સાહેબ દારૂ પીધેલી હાલતમાં. મેહુલભાઈ આપણો વિડીયો મૂક્યો છે. તો હવે જોઈએ લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે. આગળ વધીએ. અને આ કમેન્ટ બધી પબ્લિક જ છે, કંઈ એમાં ખાનગી નથી. તમે વિડીયોમાં જઈ અને કોમેન્ટ વાંચી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. ગુજરાતની પોલીસ હપ્તાખોર છે, કંઈ ફરક નહીં પડે એ લોકોને. ભાઈને થોડા ज़्यादा ले लिया है, टेक में थोड़ा ज़्यादा हो गया है. ये भाई की भे लगता है नौकरी खतरे में गई है. प्रभु ये क्या हो रहा है. पुलिस वाले अपना कर्तव्य भूल गए हैं. जब सिस्टम के नमूने नशे में धूत रहेंगे तो अपराध नियंत्रण कौन करेगा. आज समाज को एक नहीं लाख मेहुल भाई जैसे लोगों की ज़रूरत है, तभी देश के सिस्टम में कुछ सुधार होगा, देश सुधरेगा. हमारे यहाँ तो रोज़ पुलिस वाले 10-10 का दारू का बोतल लेकर आते हैं. આવા પીધેલા પોલીસ કર્મીઓ, હું કાયદો અને વ્યવસ્થા જાળવવાના આવા પીધેલાને જાહેરમાં ગુજરાતની જનતાએ મેથી પાક ચખાડવો જોઈએ. પોલીસ હવે જનતાને પીધેલી હાલતમાં પકડવાનો કોઈ અધિકાર નથી. આવી રીતે નાના માણસ હોય તો માણસની કેટલી કમલો લાગવી ગઈ હોય. 80% લોકો આમાં પીતા જ હોય છે. દેશ રોડે ચડવાની તૈયારીમાં છે. ગુજરાત રાજ્ય મેં સબસે જ્યાદા દારૂ કા બિક્રી હૈ. એને તો બધી છૂટ જ છે. કાયદો તો પબ્લિક માટે જ બનાવ્યો છે. આપણા દેશનું દુર્ભાગ્ય. જોવો ભાઈ, આ ગાડીના ચલાન પણ નથી ભર્યા. આવાને કારણે પોલીસ બદનામ છે. આઈ થિંક ગુજરાત ઇઝ ડ્રાય સ્ટેટ. આમના લઈ જશે ને રાતે ઘરે મૂકી પણ જશે, ત્યાં ચોકીથી જ દોસ્તો. આમની સાથે કોઈ જશે કે પોલીસ સ્ટેશન, તો કેવી રીતે ખબર પડે કે કોઈ કાર્યવાહી કરી. આમાં જોવા દે દોસ્તો, કંઈ નહીં થાય. વાહ જાગૃત જનતા, હવેથી આપણે જ આવું મિશન કરવું પડશે. સરસ ભાઈ, આપણે પટાવી દો તો પોલીસ સુધરશે. દેશનું દુર્ભાગ્ય. ખૂબ જ સુંદર કાર્ય. ગુજરાત મેં દારૂબંધી હૈ ये દિખાતા હુઆ પુલિસ વિકાસ થાય છે ભાઈ. મોટામાં મોટા દાદા હનુમાન દાદા ને બીજા પોલીસ દાદા. गुड वर्क, ग्रेट मेहुल बोगरा. हरी राम हरे कृष्ण. यह क्या हुआ. गुजरात में दारू बंद है. जो अपना सुरक्षा नहीं कर पा रहा है वो दूसरे का सुरक्षा क्या करेगा. बराबर बोलिया मेहुलभाई बोगराનું શું કામ છે. આપણે જ મેહુલ બોગરા છીએ. બધું કામ એકલા મેહુલભાઈ બોગરા જ ના કરે, આપણે પણ કરવું પડે. નિયમ અને કાનૂન ફક્ત સામાન્ય માણસ માટે જ છે. આપણે રોકીને બધું માગશે, લાયસન્સ, ઇન્સ્યોરન્સ, પીયુસી, આનું બી ચેક કરો. 100% નહીં હોય, કારણ કે પોતે જ કાનૂન છે. એને નિયમો ના લાગે બધા. સાલા હરામી વર્દીનો લાભ ઉઠાવે છે હરામખોરો. ગુજરાતમાં દારૂબંધી નહીં થાય, કેમ કે હપ્તા રાજથી જ પેટ ભરાય છે. આગળ વધીએ. આ ગાડીની નથી ઇન્સ્યોરન્સ અને નથી પીયુસી. વાહ, આવા તો કેટલા લુખા ગુજરાતમાં ફરે છે. ગુજરાતમાં દારૂબંધી છે ગરીબ માટે. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. આને પબ્લિકને સોંપી દો, કાયદાનું ભાન કરાવે. પોલીસવાળા આ જ ગરીબ ગાય જોવા દેખાય છે. વાંક છે, નશામાં છે એટલે. નહીંતર તો કૂતરાની જેમ પબ્લિકને વળકા ભરતા હોય. પોલીસવાળાને દારૂ પીવાની છૂટી લાગે છે. આ હવે દારૂ પીને એક્સિડન્ટ કરશે એન્ડ બધા ઠોલાઓ આને બચાવવામાં લાગી જશે. ગુજરાતમાં મોદી કાકાની મહેરબાની. આવો વિડીયો બનાવવાનો કોઈ જ ફાયદો નથી જો છેલ્લે એમ સાંભળવા મળે કે બધું પબ્લિસિટી કરવા માટે કરો છો. વાડ જ ચીભડા ગળે છે. તમે માનો કે ના માનો, ખાલી કાગળ ઉપર છે. દારૂ પણ સારી બ્રાન્ડનો વાપરે. નકરો ભ્રષ્ટાચાર. આવા લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, ખબર પડે. જય ભોલે. જુઓ જનતા, આપણા દેશનો વિકાસ. આની વર્દી ઉતારીને રોડ ઉપર ફેરવો. ગાડી ન ચાલવા દેતા, નહીં તો કોઈ ગરીબને ઉડાડશે.
નાને ઠોકો ખબર પડે કે દારૂ ન પીવાય. તો જોયું મિત્રો તમે લોકો કેવી કેવી કમેન્ટ કરે છે, અને આ કમેન્ટ બધી પબ્લિશ જ છે. આમાં આપણે કોઈનો ચહેરો પણ દેખાવ નથી દેતા, પ્રોફાઇલ પિક્ચર અને નામ દેખાય છે, કેમ કે નામ તો એક જેવા અનેક માણસોના હોય એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો મિત્રો આવી જ મસ્ત મસ્ત કોમેન્ટ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો બીજી વાત કે આ વિચારો આપણા નથી, સૌએ પોતાની રીતે આમાં લખ્યું છે. આપણે કોઈને સારા કે ખરાબ કહેતા નથી. ઓકે, જય ભારત, જય હિન્દ.